નમસ્કાર મિત્રો, ગુજરાતી યુટ્યુબરમાં સૌપ્રથમ આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શીખશું એસઆઈઆર ફોર્મ કઈ રીતના ભરવું. સરળ ગુજરાતી ભાષામાં તમને આવડે એ રીતના આ ભારતના ચૂંટણી પંચનું ગણતરી ફોર્મ એટલે એસઆઈઆર ફોર્મ કઈ રીતના ભરવું તેની માહિતી હું તમને સંપૂર્ણ આપીશ. બરોબર નિરાતે સાંભળજો અને પછી કંઈ પણ ભૂલ ન થાય એ રીતના તમારે ફોર્મ ભરવાનું રહેશે. સૌપ્રથમ ગણતરી ફોર્મની અંદર જ્યાં તમારો ફોટો પ્રિન્ટ થયેલો છે ત્યાં અત્યારનો હાલનો ફ્રેશ ફોટો એક પાસપોર્ટ સાઇઝનો તમારે ચોંટાડવાનો રહેશે. એ કાર્ય પૂરું થયા પછી નીચેની કોલમમાં ગુજરાતીમાં લખેલું છે જન્મ તારીખ. જન્મ તારીખ લખેલું છે તેની બાજુની કોલમની અંદર તમારે પૂરી જન્મ તારીખ, મહિનો અને વર્ષ લખવાનું રહેશે. એના પછીની લીટીમાં આધાર નંબર. આધાર નંબર જ્યાં લખેલું છે તેની સામેની લીટીમાં આધાર કાર્ડના આંકડા દેખાય તેમ 12 આંકડા વ્યવસ્થિત લખવાના રહેશે. તેના પછીની લીટીમાં મોબાઈલ નંબર. મોબાઈલ નંબર સામેની બ્લેન્ક લીટીની અંદર સ્વચ્છ અક્ષરે તમારા મોબાઈલ નંબર લખવાના રહેશે. ચોથા નંબરની લીટીમાં પિતાનું નામ. જે તે મતદાર છે તેમનું પિતાનું નામ આખું અટક સહિત લખવાનું રહેશે. એના પછીની લીટીમાં પિતાના મતદાર ઓળખપત્ર નંબર. જો તમારી પાસે તમારા પિતાનું ચૂંટણી કાર્ડ હોય તો તેનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો રહેશે. એના પછીની લીટીની અંદર માતાનું નામ. માતાનું નામની લીટીની સામે બ્લેન્ક લીટીની અંદર સંપૂર્ણ સ્વચ્છ અક્ષરે આખું અટક સહિત માતાનું નામ લખવું. એના પછી નીચેની લીટી માતાનો મતદાર ઓળખપત્ર. જો તમારી પાસે તમારી માતાનો ઓળખપત્ર ચૂંટણી કાર્ડ હોય તો તેના નંબર સ્વચ્છ અક્ષરે લખવા. પછીની લીટી જીવનસાથીનું નામ. જો મતદાર પોતે પુરુષ હોય અને લગ્ન થઈ ગયા હોય તો તેમની પત્નીનું નામ આખું લખવું. અને જો કોઈ સ્ત્રી મતદાર હોય તો તેમના લગ્ન થયા હોય અને તેમના હસબન્ડનું નામ એ લીટીમાં સામે લખવું. જો તેમનું ચૂંટણી કાર્ડ તમારી પાસે ઉપલબ્ધ હોય તો તેનું ચૂંટણી કાર્ડ નંબર પણ નાખવું. આ સંપૂર્ણ તમારી પોતાની માહિતી ફિલ કરી લીધા પછી 2 કોલમ એના પછી એસઆઈઆરની છે. જે મતદાર 2002ની યાદીમાં પણ હતા અને અત્યારે છે, મતલબ કે 2002ની યાદીમાં જેનું નામ હતું ને અત્યારની યાદીમાં પણ નામ છે તો તેને ડાબા હાથ ઉપર રહેલી કોલમ લાગુ પડશે. એની અંદર તેનું પોતાનું નામ, મતલબ કે જે તે વ્યક્તિનું એસઆઈઆર ફોર્મ છે તે જ મતદારનું નામ આવશે. પછી મતદારનો ચૂંટણી કાર્ડ નંબર આવશે. મતદારના પપ્પાનું નામ આખું આવશે. પછી જો એને માતાનું નામ હોય તો માતાનું નામ, પપ્પાનું નામ હોય તો પપ્પાનું નામ, સંબંધની અંદર પિતા અથવા માતા, પછી જિલ્લો, રાજ્યનું નામ અને જે તે વખતની 2002ની યાદીમાં વિધાનસભા મત વિભાગનું નામ હતું તે નામ તેમને લખવાનું રહેશે. પછી વિધાનસભા મત વિભાગનો નંબર. એના પછીની કોલમમાં ભાગ નંબર અને એના પછીની કોલમમાં અનુક્રમ નંબર. આ ડાબા હાથની જે કોલમ છે તે જૂના મતદારોને લાગુ પડે છે.
મતલબ કે 2002ની યાદીમાં અને 2022 સમથિંગ 25 ને અત્યારની હાલની યાદીમાં જે બંનેમાં નામ આવતું હોય તેના માટે ડાબા હાથની કોલમ છે. પછી જમણા હાથની કોલમ SIRની જે છે તે નવા જે અત્યારે હાલમાં જેના ચૂંટણી કાર્ડ નીકળ્યા છે અથવા તો લગ્ન કરીને આવેલી વહુઓ એમને એ લાગુ પડશે કે જેમનું નામ 2002ની યાદીમાં નથી તેમનું SIRની જે જમણા હાથની કોલમ છે તે જ ભરવાની રહેશે. ડાબા હાથની કોલમ એમને ભરવાની નથી. જે સંબંધીનું નામ છેલ્લા SIRમાં અગાઉના કોલમમાં આપ્યું હતું તેની વિગતો નામની કોલમ જે છે જમણા હાથ ઉપરની તેમાં તેમના કોઈ પણ લોહી સંબંધ મતલબ કે માતા, પિતા, દાદા, દાદી 2002ની યાદીમાં કોઈનું પણ નામ હોય તો એ જૂની યાદીમાં 2002ની જે તે સ્થળની જ્યાં પહેલે 20, 22, 25 વર્ષ સમથિંગમાં રહેતા હોય ત્યાંની મતદાર યાદી ઓનલાઈન પણ મળી જશે અને ત્યાંના BLO પાસે પણ તેમની યાદી ઉપલબ્ધ હોય છે. તો ત્યાંથી તમારે એ યાદી મેળવી લેવી અને યાદીની અંદર જે પણ તેની માહિતી છે તે માહિતી પ્રોવાઈડ કરવી. જેવી રીતે તેમનું નામ, તેમનો ચૂંટણી કાર્ડ નંબર, તેમના સંબંધીનું નામ, સંબંધ શું છે, જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ, વિધાનસભા મત વિભાગનો નંબર, ભાગ નંબર, અનુક્રમ નંબર એ બધી માહિતી સંપૂર્ણ સ્વચ્છ અક્ષરે તમારે લખવાની રહેશે. અને છતાં પણ SIRની માહિતી જો તમારી પાસે ન હોય તો તમારા વિસ્તારના BLOનો કોન્ટેક કરવો, તેમની પાસે એમની માહિતી હશે. પછી આ વસ્તુ ફિલ થયા પછી ફોર્મની અંદર નીચે મતદાર અથવા પરિવારના કોઈપણ પુખ્ત સભ્યની તારીખ સાથે સહી અને જો સહી કરતા ન આવડતી હોય તો અંગૂઠાનું નિશાન લગાડવાનું રહેશે. પછી આ બધી વસ્તુ થઈ ગયા પછી તમારે BLO શ્રીનો સંપર્ક કરી અને એમને અવશ્ય ફોર્મ પાછું આપવાનું રહેશે. ખૂબ ખૂબ આભાર.